વખતની આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે સુરતથી રાજકોટની. પાડવાનો જોઈએ ને તમારો બી. આપણી જો જોશીભાઈ છે અહીંયા. જોશીભાઈ, તમારો અનુભવ કેટલો છે ડ્રાઇવિંગનો? 10 થી 11 વર્ષનો અનુભવ છે. 10 થી 13 વર્ષનો. હાય ભાઈ લોગ, વેલકમ ટોટલ ટ્રાવેલિંગ યુટ્યુબ ચેનલ. જર્નીની શરૂઆત આપણી ફરીથી એકવાર. બહુ ટાઈમ પછી મારો વિડીયો આવ્યો. આ વખતની આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે સુરતથી રાજકોટની. આપણી જર્ની રહેશે સુરતથી રાજકોટની. અને આપણી બસની વાત કરું તો આપણી બસ રહેશે પ્રમુખરાજ ટ્રાવેલર્સની. એસીવાળી બસ રહેશે આપણી. નોન એસી બસમાં બહુ બ્લોગ બનાવ્યા તો વિચાર્યું એસીવાળી બસમાં બ્લોગ બનાવીએ. તો સુરતથી રાજકોટ જવું છે. પ્રમુખરાજની નવી બ્રેન્ડ ન્યૂ બસ છે. અને બીજી બસની વાત કરીએ તો બસનો ટાઈમ રહેશે છે ને 9, 9:30ની આસપાસ બસ આવશે. બેસવાનું આપણે અમરોલી ચોકડીએથી છે. અમરોલી ચોકડીએથી બસ આવશે. તુલસી હોટલની સામેની સાઈડ બસ આવશે. તો વિડીયો પૂરો જોજો. બસની બધી ડિટેલ્સ આપીશ. એટલે સુરતથી રાજકોટ તમે જર્ની પ્લાન કરતા હોય તો આ બસમાં તમે કરી શકો છો. એટલે વિડીયો પૂરો જોજો. ટિકિટને બધું તમને કહીશ. અને બસ આવે છે છાપરાપાટાથી. છાપરાપાટાથી અમરોલી આવે ને પછી મિની બજાર જાય બસ ગૌશાળા થઈને. તો ચલો ટિકિટની વાત કરું તો આની ટિકિટ મેં લીધી છે પ્રમુખરાજ ટ્રાવેલ્સની ઓફિસ હતી મિની બજારથી. તો મિની બજારથી મેં ટિકિટ લીધી છે આની. અને ટિકિટ તમને આગળ કહીશ વિડીયોમાં કેટલી હતી ટિકિટ એ બી કહીશ. એટલે વિડીયો પૂરો જોજો તમારો. તો ચલો બનીએ વિડીયોમાં આગળ. તમે જોઈ શકો છો આપણો સામાન બધો પેક થઈ ગયો છે. હવે નીકળવા માટે આપણે તૈયાર છીએ. આપણે અહીંયા ઊભા છીએ તુલસી હોટલની સામેની સાઈડ. બસ અહીંયા આવશે. આ છાપરાપાટા રોડ છે અને આ ગજેરા સર્કલ જાય આ રોડ. આપણે અહીંયા ઊભા છીએ. આ સામે અમરોલી ચોકડી આવી જાય. અહીંયા હમણાં બસ આવશે. અને અહીંયા રાજુ પાઉંભાજી છે ને તો અહીંયા ઊભા છીએ. આ ન્યૂ બ્રજરાજ છે, બ્રેન્ડ ન્યૂ બસ. એ કેટલા વાગે આવી તમને ટાઈમ કહું બસનો? તો ન્યૂ બ્રજરાજ અહીંયા અમરોલી ચોકડી આવી 8:35 છે ન્યૂ બ્રજરાજ. આ સુરત કાલાવાડ જાય ન્યૂ બ્રજરાજની બ્રેન્ડ ન્યૂ બસ છે. આ જો અહીંયા આપણું આ મંચુરિયન એક તો આવી ગયું છે. આ પાઉંભાજી છે મંગાવી છે. અને અહીંની તરી છે. આપણે થોડાક વહેલા આવી ગયા હતા એટલે આપણે ખવાય ને બરોબર જમવાનું. આપણી બસ આવી ગઈ જ જો સામે છે. આ આપણી બસ આવી ગઈ જો. હા, બસની વાત કરીએ તો અહીંયા સીસીટીવી કેમેરા લાગ્યા છે એક તો. બાકી ડિઝાઇન તો આમ બહુ સરસ છે. જો કેવી સરસ બસ છે. અહીંયા કેમેરો છે. અહીંયા હનુમાન દાદાની ફોટો છે. બધા જય શ્રી રામ લખી નાખજો. સત્ય પ્રેમ કરુણા એવું લખ્યું છે. ડિઝાઇન તમે વાત કરીએ તો બહુ જોરદાર ડિઝાઇન છે બસની. બસની ડિઝાઇનની વાત કરીએ એક નંબર ડિઝાઇન લાગે છે. અને આ સોફામાં ચડવા માટે સરસ આપ્યું છે. આપણો ઉપરનો છે એ જોઈ લો. અહીંયા પાછળ ગદ્દી આપી છે. અહીંયા લાઈટ છે ચાલુ થશે. ઉપર એસીનું છે પોઈન્ટ. આ આપણો સોફો છે. સામે બોર્ડર રાખવાનું છે. અહીંયા લાગ્યા છે પડદા જોઈ શકો. આ ઓઢવાનું તો મેં મારા ઘરેથી લીધું છે.
પડદા છે, ઉપર લાઇટ લાગી છે બ્લુ કલરની. બસ તો એમ સારી છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા ચાર્જિંગ માટેનું છે, મોબાઈલ રાખવાનું. અહીંયા એસીનું આપ્યું છે જુઓ. અત્યારે વાગ્યા છે 9:33. એકદમ પોચી છે. સોફો સિંગલનો, ડબલ નહીં તમને દેખાઈ રહ્યો કેવો છે. એસીનું આપ્યું છે, લાઇટ છે, એસીનું છે. બંધ કરવું પડે. સામે ડબલનો સોફો છે જો, જેવો સિંગલનો છે એવો ડબલનો છે. આપણી બસ અમરોલીમાંથી નીકળી ગઈ જો. અમરોલી ચોકડી પહોંચી બસ. અમરોલીમાંથી બસ નીકળી. ટાઈમિંગ તમને કહું, અમરોલીમાં નીકળવાનું તો 10 વાગે નીકળી છે બસ અમરોલીમાંથી. જોઈ શકો. હું તમને એક સારામાં સારી વસ્તુ કહું, આ બસની અંદર જો તમે ડસ્ટબિન આપ્યું છે, કચરો નાખવો હોય તો નાખી શકો. બસ ગંદી બી ના થાય. બાકી બસ તો એકદમ જોરદાર છે. જો ઇન્ટિરિયર તો જો બાપા ખતરનાક છે. અહીંયા ઓફિસ છે પ્રમુખ રાજની. પાર્સલ ચડાવે બસની અંદર જો. મિની બજારમાં આવેલી છે પ્રમુખ રાજની ઓફિસ. પાર્સલ ચડાવે છે અત્યારે જો. પાર્સલ જો કેટલા છે. Spotify. तो Spotify सुनते जा. Click here to download.
ને તમારો બી. હોટલ વિશાલા બરોડા બાજુ પહેલો હોલ્ટ કર્યો બસે. અને અહીંયા કહું તો અહીંયા તો બહુ બધી બસો ઊભી છે. અત્યારે ટાઈમ વાગ્યા છે, તમને ટાઈમ જોઈને કહું કેટલા વાગ્યા. ટાઈમ વાગ્યા છે 1 વાગ્યા. 1 વાગ્યો અત્યારે પહેલો હોલ્ટ કર્યો બસે હાઈવે અહીંયા કિનારે. વળ તમને પૂરી બસ દેખાડું. ભાઈ લોક તમને બસની ટિકિટની વાત કહું તો આ બસની ટિકિટ છે 700 રૂપિયા સુરતથી રાજકોટની. અને આ બસ છે ને છાપરા પાટણથી આવે છે. છાપરા પાટણથી અમરોલી, અમરોલીથી ગજેરા સર્કલ, ત્યાંથી મિની બજાર, ત્યાંથી હીરાબાગ, કાપોદરા, એ હિસાબથી બસ ચાલે છે. બસની તમને બધી ડિટેલ્સ આપીશ એટલે વિડીયો પૂરો જોજો આપણો. બસ તો એમ સારી છે, કોઈ પ્રોબ્લેમ જેવી વાત નથી. અને બીજી વાત કહું તો આ બસની અંદર તમને વાઈફાઈ એ મળી જશે. કોઈક બસોની અંદર છે ને વાઈફાઈ નથી હોતું, પણ આ બસની અંદર તમને વાઈફાઈ મળી જશે. એસીવાળી બસ છે, 700 રૂપિયા ટિકિટ છે. આની ઓફિસ આવેલી છે મિની બજારમાં સુરતમાં, તેથી મેં આની ટિકિટ બુક કરી છે. અને બસે પહેલો હોલ્ટ કર્યો છે અત્યારે હાઈવેના કિનારે. જો હાઈવે એકદમ. અને તમને મારો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને કહેજો તમે ખાલી. તો ચલો બંને વિડીયોમાં આગળ. हाँ आपकी आईडी मिलेगी? आईडी दे दूँ ना, रुक जाओ. આપણી જોડે જોશીફભાઈ છે અહીંયા. જોશીફભાઈ, તમારો અનુભવ કેટલો છે ડ્રાઇવિંગનો? 10 થી 11 વર્ષનો અનુભવ છે બસ. 10 થી 13 વર્ષનો.
ભીડ છે જુઓ. આપણે પહોંચી ગયા ચોટીલા 6:24. ભાઈ લોક તમને બસની ડિટેલ્સની વાત કરું તો અત્યારે છે ને બસ રાજકોટ પહોંચવા આવી છે. બીજી વાત કહું તો બસની ટિકિટ 700 રૂપિયા છે. અને ત્રીજું બસે હોલ્ટ જ નથી કર્યો. ભરૂચથી નીકળી બરોડા આગળથી બરોડાથી હોલ્ટ કર્યો પછી ત્યાંથી હોલ્ટ જ નથી કર્યો બસે. સીધી અહીંયા રાજકોટ પહોંચતા 7:30 વાગી જશે. 7:30 વાગશે રાજકોટ પહોંચતા. અને બધી તમને ડિટેલ્સ આપી દીધી છે બસની. અને ટિકિટ 700 રૂપિયા છે. તમે બુક કરાવી તો કરાવી શકો. મને તો કામ ઠીકઠાક લાગ્યું, બહુ કંઈ ખાસ નહીં. આપણે પહોંચી ગયા ગોંડલ ચોકડી બસ આવી છે 7:30 વાગે. જો કેટલી ટિકિટ ભાડું? હાલો બસને ટાટા બાય બાય કહી દઈએ. ભાઈ લોકો આપણે ઘરે પહોંચી ગયા. બસ જો નહીં ધોઈને તૈયાર બી થઈ ગયા. આપણે બસે આપણને અડધી કલાક મોડા પહોંચાડ્યા. 7:30 પોણા 8 બસે આપણને પહોંચાડ્યા રાજકોટમાં. KKV રોડ પર આપણે ઉતર્યા હતા બસમાંથી. પછી વિડીયો ઉતારવાનો મોકો ના મળ્યો એટલે છે ને ઘરે આવીને નહીં ધોઈને સરસ તૈયાર થઈ પછી વિડીયો ઉતાર્યો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો. અને કેવો લાગ્યો વિડીયો? આ તો મોટો વિડીયો હતો એટલે તમને મોટા વિડીયો ગમે નાના વિડીયો ગમે તમે કમેન્ટ કરીને બી મને કહી શકો છો. બાકી બસની વાત કરું તો બસની ટિકિટ 700 રૂપિયા હતી. ટાઈમિંગના મામલામાં બધામાં એસીના મામલામાં બધામાં બરોબર હતી બસ. ડ્રાઈવરનો કનેક્ટરનો બધા એનો સ્વભાવ બહુ સરસ હતો. બસ પ્રોબ્લેમ એ પડી કે બસના સોફો છે ને એ ગંદો બહુ હતો. મેં તમને વિડીયોમાં નીચે દેખાડ્યો એ રીતના ગંદો હતો બસનો સોફો. એટલે નવી બ્રેન્ડ ન્યૂ બસ છે તો સોફો જરાક સાફ રાખવો જોઈએ. એ જે ડસ્ટબિન હતું વિડીયોમાં તમે દેખાડ્યું કે ડસ્ટબિન હતું તો એ લોકો ગંદવાડ કરી નાખે બસમાં. બાકી બસ સરસ હતી, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. અને ભાઈ લોક બીજી વાત કે બસે હોલ્ટ એક જ કર્યો એ બી બરોડા આગળ વિશાલા હોટલે. પછી એ બસે હોલ્ટ જ નથી કર્યો.
એટલે મારે એ બી કહેવું હતું કે એક હોલ્ટ વધારી દેવો જોઈએ તમારે પ્રમુખસ્વામીમાંથી કોઈ મારો વિડીયો જોતો હોય પ્રમુખરાજમાંથી, તો મારે એ જ કહેવું હતું કે એક હોલ્ટ પ્લીઝ વધારી દો, કેમ કે એસીવાળી બસ છે, બાથરૂમ પાણી લાગે ખરી, જવું હોય કોઈને બાથરૂમ પાણી તો એટલે એસીવાળી બસ છે તો એક હોલ્ટ વધારી દેવું જોઈએ. પ્રમુખરાજમાં એ જ કહેવા માગું છું. બીજું તો બસ એમ બરાબર હતી, બાકી હોલ્ટ નહોતો કર્યો. ચોટીલા બાજુ બસે હોલ્ટ જ નહોતો કર્યો એ કોઈ. 2 હોલ્ટ આવે, મેં આ સુધી જેટલા ટ્રાવેલિંગ કર્યા ને બધેમાં 2 હોલ્ટ આવે ને 3 આવે, પણ આમાં તો એક જ હોલ્ટ આવ્યો. આ પહેલી વાર છે મારું 1 હોલ્ટમાં પહોંચવું, એટલે કંઈ વાંધો નહીં. બીજા નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.